સુરત શહેર ખાતે શ્રી પ્રેમપરા ગીર યુવક મંડળ સુરત દ્વારા છઠ્ઠો સ્નેહમિલન સમારોહ ભવ્ય અને હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં યોજાયો। કાર્યક્રમમાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, બહેનો તથા મોટી સંખ્યામાં સમાજજનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી। કાર્યક્રમમાં રામભાઈ સરપંચ, મનુભાઈ સાવલિયા, દિલીપભાઈ ડોબરિયા, ભાવેશભાઈ બલદાણિયા, રાજુભાઈ વેકરિયા તથા અશ્વિનભાઈ કથિરિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। સ્નેહમિલન સમારોહ દરમિયાન સમાજમાં એકતા, સંગઠન અને પરસ્પર પ્રેમભાવ મજબૂત બને તેવા સંદેશ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોએ સમાજના સર્વાંગી વિકાસ, યુવાનોની ભાગીદારી અને સમાજ સેવાના કાર્યોમાં સક્રિય જોડાવા માટે પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કર્યા। કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ ભાઈઓ, બહેનો અને મહેમાનોનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ સૌહાર્દ, ભાઈચારા અને ઉત્સાહના માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત। ફ્રેક્ચર થાય એટલે આપણે ઓર્થોપેડિક પાસે જઈએ। તો એવી જ રીતે મનની પણ તકલીફો હોય। અહીંયા બેઠેલા ઘણા બધા લોકોને થતું હશે કે મનની તકલીફ અમને તો ના થાય, એ તો ગાંડાઓને જ થાય, સાચી વાત? પણ આપણે જેને ખરેખર ગાંડા સમજીએ છીએ એટલે કે જે લોકોમાં સમજણનો અભાવ છે, એ લોકોને ખબર। सभी सूरत के और देश के सभी लोगों को प्रणाम। आज हमारे गांव प्रेमपरा के सभी परिवार जन इकट्ठा हुए हैं यहाँ पर। इस स्नेह मिलन के माध्यम से गांव के सब लोग एक साथ जुड़ते हैं। सबकी जरूरतें, सबकी प्रश्न, सबके अलग अलग क्षेत्रों के उद्योगपति, शैक्षणिक, सब तरीके के लोग यहाँ पर इकट्ठे होते हैं और जो भी जरूरतें सबकी होती है उसके साथ मशवरा करके जो भी प्रश्न होते हैं उसको हल करने का प्रयत्न करते हैं। हम गांव का हर एक आदमी इससे जुड़ता है ताकि हर एक की जरूरतें, हर एक जो प्रश्न है उसका सॉल्यूशन हम कर पाए। जितना भी हो सके उतना हम लोगों के बीच जाना चाहते हैं। सबका साथ, सबका सहकार, उसके हिसाब से ही हम आगे बढ़ते हैं। हमारे गांव में सर्वज्ञाति संपन्न, सर्व परिवार के सर आपનું નામ? મારું નામ રામભાઈ સોજિત્રા, હું પ્રેમપરા ગામનો સરપંચ। આજે અમારા સુરત રહેતા નવયુવાનો દ્વારા એક સ્નેહ મિલનનું ભવ્ય આયોજન કર્યું છે। ઘણા વર્ષોથી આ સ્નેહ મિલન થઈ રહ્યું છે। એમાં અલગ અલગ ટીમ બનતી હોય છે અને અલગ અલગ ટીમ હોય છે। આજે આ નવી ટીમ અમારે ગયા વખતે બની હતી, એ ટીમનું આ વખતે સ્નેહ મિલનનો કાર્યક્રમ છે। આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં મહિલાઓના ઉત્કર્ષ માટે, યુવાનોના ઉત્કર્ષ માટે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપવાના છે। અનેક સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે જે ક્યાંય જરૂરિયાત હોય આવા જરૂરિયાતમંદ લોકોને સહકારરૂપ થાય એ આ હેતુથી અમે સ્નેહ મિલન કરી રહ્યા છીએ। લોકોને એ કહેવા માંગુ છું કે આવા સ્નેહ મિલનના માધ્યમથી આપણે એક થાય, કારણ કે આપણું ગામ, અમારું ગામ પ્રેમપરા છે, સપ્તરંગી ગામ છે। 7-8 પરા વિસ્તારમાં વચેલું છે અને બધી કોમ, આહીરો, ખાટ, કોરી, પટેલ, ગઢવી, સર્વ જ્ઞાતિ, અનેક અનેક જ્ઞાતિના લોકો અમારા ગામમાં વસે છે। આ બધા સ્નેહ મિલનના માધ્યમથી બધા ભેગા થતા હોય છે। એકાબીજાની જરૂરિયાત હોય તો એમ ખબર ન પડતી હોય કે આની ખબર ન પડતી હોય કે અમારે આ જરૂરિયાત છે। સ્નેહ મિલનના માધ્યમથી અમારા પ્રમુખ છે નવયુવાન જ્યારે સુરત મંડળના પ્રમુખ છે જીતુભાઈ, આગળ એના વક્તવ્યમાં એને કીધું કે કોઈને પણ કઈ જરૂરિયાત હોય તમે અમને જાણ કરો તો અમે હમણાં હેલ્પલાઇન નંબર પણ એ વાત કરે છે કે નવો એક હેલ્પલાઇન નંબર અમે પ્રેમપરા ગામનો જાહેર કરવાના છીએ। આ નંબરના માધ્યમથી રાજકીય લોકો તે પણ એમાં સંકળાયેલા છે। અમે દાખલા તરીકે અમારે પ્રેમપરામાં રહી પણ આખા ગુજરાતમાં અમારી વગ હોય, અમે રાજકીય રીતે તમામ રીતે મદદરૂપ થઈ। આજના હું લોકોને એ કહેવા માંગુ છું કે સ્નેહ મિલનના માધ્યમથી આવા સ્નેહ મિલન કરે એમાં સાથ સહકાર આપો, એવી બધાને અપીલ કરું છું।